ડે સેલિબ્રેટ થવો જોઈએ બીકોઝ એક દિવસ તો એવો હોવો જોઈએ કે જ્યારે એને પૂરતું અપ્રિશિએશન મળે. બાકીના ડેઝમાં મેનની કમ્પેરિઝનમાં જે ફિમેલ છે એને એટલું અપ્રિશિએશન નથી મળતું. અગ્રી? ઓકે. આપણે ત્યાં કહેવત છે, તમે બધાએ સાંભળી હશે, સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય. સાંભળી છે? આ સાચું છે? તમને લોકોને શું લાગે? 50-50 આન્સર આવે. સાચું કે ખોટું? સાચું. તમે લોકો છે ને કદાચ આ બધા રિલેટ કરી શકશે કે તમે લોકોએ છે ને આ વસ્તુ સાંભળી હશે કે ઘરમાં કંઈક વાત કરતા હોય ને કે મમ્મી કંઈક તમને શીખડાવતી હોય એટલે એમ કહે કે ભાઈ સરખું શીખી લે ને તો સાસરે જાય ને તો તારી સાસુમાં એમ કહેશે કે તારી માએ તને કંઈ શીખડાવ્યું નથી. કે છે આવું સાંભળ્યું છે? લગભગ બધી ગર્લ્સ સાંભળ્યું હશે. તો તમે આખા સેન્ટેન્સમાં જુઓ, ફિમેલ્સ જ છે, ફિમેલની ફિમેલ છે ને. તો આ જે અપ્રિશિએશનની વાત છે એ મને એવું લાગે છે કે સૌથી પહેલા આપણે આપણાથી શરૂઆત કરવી જોઈએ. એક ફિમેલ તરીકે આપણે કોઈ ફિમેલને અપ્રિશિએટ કરશું ને તો બીજા મેલ છે એ લોકો શીખશે આપણને જોઈને. એ લોકોને બહુ આવડતું ના હોય, ભલે થોડાક છે હિંમત કરાય બોલવાની, બહુ બધી છોકરીઓની છે એ લોકોને આવું અપ્રિશિએટ કરતા ના આવડતું તો આપણે શીખડાવવાનું. મમ્મી થાળીનું જમવાનું પીરસી દે તો ખાલી થેન્ક યુ કહી દેવાનું સ્માઈલ કરીને સામે જોઈ. એમાં આપણે કંઈ બહુ ઝાઝી મહેનત ના લાગે, કરી શકીએ. કોઈ ફિમેલ છે, કોઈ ટીચર છે, એ તમારા અહીંયા ઘણા બધા ફિમેલ ટીચર્સ છે, સ્ટાફ છે, તો એ લોકોને ખબર હશે ભાઈ સવારના કોલેજ આવવાનું હોય એ પહેલા સવારનો નાસ્તો ને અડધી રસોઈ કરીને આવ્યા હોય, ઘરનું બીજું કામ કરીને આવ્યા હોય, કચરા પોતાને કપડાં કેટલું બધું હોય, પછી ઘરે જઈને ગરમ ગરમ ફૂલકા ઉતારીને બધાને જમાડે ને તો પોતે જ આવું હોય છે રૂટીનમાં. મેં જોયું છે ત્યાં સુધી. તમારા ઘણા ફિમેલ પ્રોફેસર્સ હોય એ લોકોને પૂછજો, એ લોકોને ખબર હશે, એ લોકો આ રિલેટ કરી શકે. તો એ લોકો આવ્યા હોય, ફર્સ્ટ લેક્ચર હોય, સવારથી દોડી દોડીને કામ કરી તો એમને લેણના કહેવાય ને આરામથી તમે બેઠા બેઠા લેક્ચર લ્યો, કઈ વાંધો નથી. ના કહી શકાય. તો એક આ જે ફિમેલ્સ માટે છે ને એક ફ્રેમ હોય બનાવેલી કે આવી જ હોય. પહેલા તો કે ડ્રાઇવિંગ સરખું ના આવડે, બ્રેક મારો ને તો પહેલા પગ લેન્ડ થાય ને પછી બ્રેક લાગે, આવું કહેતા હોય બધા. સાંભળ્યું છે ને તમે? પછી બીજું શું કે ફિમેલ્સ છે તે બહુ ઇમોશનલ હોય, એટલા ડ્રામા હોય ને એના કે વાત જવાની. સાંભળ્યું છે ને તમે બધાએ તમારા માટે આવું. બીજું કેટલી બધી વસ્તુમાં ક્રાઇટેરિયા હોય કે ભાઈ આમ ન કરી શકાય, ઓલું ના કરી શકાય, એનામાં એટલી સ્ટ્રેન્થ ના હોય, ફિઝિકલ સ્ટ્રેન્થ ના હોય, કેટલું બધું સાહેબ. એક ફ્રેમ હોય. આવી હજી તમારી ધ્યાનમાં કોઈ ફ્રેમ્સ હશે કે જેમાં તમને ક્યારેક ને ક્યારેક ફિટ કરવામાં આવ્યા હોય. કોઈ છે ધ્યાનમાં તમારે એવી ફ્રેમ આ સિવાય કે જેમાં તમને ફિટ કરતા હોય? તો આવી ઘણી બધી ફ્રેમ આપણા માટે બનાવેલી છે. જજમેન્ટ હોય ફિમેલ છે એટલે હમણાં આંખમાંથી છે ને માસુડા એવા ટપા ટપ નીકળશે ને કે વાત જવાની, બંધ ન થાય પર ચાલુ થયા પછી એ કૂવો છે એમ કે. પણ એ બધી જ પ્રેમને આપણે જાતે જ તોડવી પડશે. હું એવું નથી કહેતી કે આપણે ખોટી રીતે આંદોલન કરીને ઝઘડા કરીએ ને આને તેને દેકારા કરીએ, એવું નથી કહેતી. પણ ખોટી જે પ્રેમ બાંધેલી છે ને એને તોડવી જરૂર. એ આપણા જ હાથમાં છે. બધા એમ કે ભાઈ છોકરીઓનું ડ્રાઇવિંગ તો બાપ રે, એ જાતે જ જવા દેવાય. એમ બધા વાતો કરતા મેં સાંભળે, એ જાતે જ જવા દેવાય, આડું ન કરે, ભરોસો ન હોય, ગમે ત્યારે પગ નીચે લેન્ડ કરીને બ્રેક મારી દે. તો આ વસ્તુની પ્રેમ આપણે કઈ રીતે તોડી શકશું? આપણું ડ્રાઇવિંગ સુધારીને, બીજું કઈ ન હોય. વધારે મહેનત નથી કરવાની. બધા એમ કે ફિમેલ છે તો એ બહુ ઇમોશનલ હોય. અત્યારે તમારી એજમાં છે ને બધી છોકરીઓના ઘણી બધી છોકરીઓને મળતા હોય તમે વાત કરતી હોય બધી, યાર એ તો બહુ સપોર્ટિવ છે. મને કોઈક વાર સ્ટડી કરવાનું મન ના થાય ને તો મને સ્ટડી કરવા માટે ફોકસ રહે એના માટે મને મોટિવેટ કરે.
પાછી એટલી ઇમોશનલ થઈ જાય કે એને ઈ ના ખબર હોય કે મોટિવેટ કરવામાં 2 કલાક બગાડી હોય પાછી એટલી વારમાં 4 ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. તો આવું ઇમોશનલી તમને કોઈ વાત કરતું હોય, અપ્રોચ કરતું હોય, તો એમાં એ ફ્રેમની બહાર નીકળવું એ તમારી જવાબદારી છે કે એ ફ્રેમની અંદર તમારે રહેવું છે કે એમાંથી બહાર નીકળવું છે. અત્યારે મોસ્ટલી છોકરીઓને આ એજમાં છે ને રિલેશનશિપ ને એવું હોય ને તો પછી વાત કરતા તને મેરેજ પછી જોબ કરવાની છૂટ, તને જે કરવું હોય તને કરવાની, તને ભણવું હોય તો તને ભણવાય દે. પણ કોઈ એમ નથી કે પેલા તું સેટલ થઈ જા, ભણી લે પછી મેરેજ કરશે. કામ મેરેજ ડબલ થઈ જાય એટલે. તો આવી ઘણી બધી વાતો છે જેના માટે તમને ઇમોશનલી અપ્રોચ કરવામાં આવતું હોય. તમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરજો. હું તમને લોકોને એક રિસર્ચ છે એનું કહું કે ઇન્ડિયાની અંદર આજની તારીખે દર 3જી મિનિટે વાયલન્સનો કેસ છે ફિમેલની અગેન્સ્ટ દાખલ થાય. દર 3જી મિનિટે. કેમ? બધા એમ કે ભાઈ કઈ ન કરી શકે. શું કામ ન કરી શકે? હમણાં જ મારી પાસે એક છોકરી આવી, સ્કૂલની છોકરી છે. એના ઘરમાં એની ફિઝિકલી એની ઉપર એટલું અબ્યુઝમેન્ટ થતું કે એને મન ફાવે ને ત્યારે મારતા, મન ફાવે ત્યારે એને લાડ કરે, મન ફાવે ને ત્યારે એને મારે. લાસ્ટ વીક એવું હતું કે ભાઈ નેલ પોલિશ કરી હતી છોકરીએ અને પડદામાં હાથ અડી ગયો ને એમાં સેજ ડાઘો થઈ ગયો. તો બેલ્ટે એને મારી. એ છોકરી સ્કૂલમાં ભણતી છોકરી સ્કૂલથી છૂટીને સીધી પોલીસ સ્ટેશન ગઈ એફઆઈઆર કરવા કે મારા ઘરના લોકોની ઉપર એફઆઈઆર કરી છે. હવે આવી છોકરી છે એ આવી રીતના બોલી શકતી હોય પછી તમે કેમ? Thank you, ma'am, for your wonderful words. Please give a big round of applause for ma'am. Now we would request Mr. Ashish Aghera to come up on the stage and start the session. સૌપ્રથમ તો વીવીપી કોલોજનો ખૂબ ખૂબ આભાર. મારું નામ આશીષ અઘેરા અને પોતે કવિ પણ છું અને પત્રકાર છું. BS9 ટીવી ન્યૂઝ ચેનલ જે 24/7 વર્ષ ચાલે છે, ઓન એર છે, સોશિયલ મીડિયામાં બી એક્ટિવ છે, ત્યાંનો હું ચેનલ હેડ છું. અમારો નિમ્ન પરિચય છે. મારી સાથે અમારા કેમેરામેન પ્રદીપભાઈ અને રાજેશભાઈ જોશી બંને સાથે છે. પણ આજે મારે સ્ત્રીને મોટિવેટ નથી કરવી, મારે ખાલી સ્ત્રીને અરીસો બતાવવો છે આપણા ભારતનો ભૂતકાળ, કે આપણા દેશમાં કેવી કેવી સ્ત્રીઓ થઈ ગઈ કે જે પુરુષો કરતા પણ મહાન થઈ ગઈ. અને શું છે કે નારી કદી ન નીંદીએ, નારી કદી ન નીંદીએ, નારી રતનની ખાણ, નારી કદી ન નીંદીએ, નારી રતનની ખાણ, નારીથી નર નિપજ્યા રૂપ પ્રહલાદ સમાન, નારીથી નર નિપજ્યા રૂપ પ્રહલાદ સમાન. એટલે આપણે નારી થઈને નારીનું અપમાન નહીં પણ એનું સન્માન કરવાનું છે. કે માની લો કે તમારી સાથે તમારી મિત્ર ભણે છે, તમારે 80% આવ્યા અને 90% આવ્યા, તો તમારે એવું નહીં મિત્રનો કે એને કેમ 90 આવ્યા મારે જ કેમ 80 આવ્યા. તમારે ગર્વ લેવાનો કે ભાઈ મારી સાથી મિત્રને 90% આવ્યા છે. અને જીવન એવું છે કે ડગલે ને પગલે દરેક વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ડગલે ને પગલે દરેક વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે જીવન માટે કે ભાઈ ન કરવાનું કરવું પડશે, ન કરવાનું કરવું પડશે, જીવન માટે લડવું પડશે. જીવન સહેલું નથી, તમારે બધાએ લડવાનું છે. મારા સહિત હું પણ લડું છું. દરેક વ્યક્તિ, દરેક સ્ત્રી, દરેક પુરુષ લડતો હોય છે, પોતાની ફરજ નિભાવતો હોય છે. કે ન કરવાનું કરવું પડશે, જીવન માટે લડવું પડશે અને એવી પણ દેશે ઈશ્વર હસતા મોઢે લડવું પડશે. તમને ખબર છે દરેક દીકરીને પછી એ મોટી હોય કે નાની હોય એનો સૌથી સારો સંબંધ એના પપ્પા સાથે હોય, બરોબર છે? તો તમારે સૌએ એવું કામ કરવાનું કે તમારા પપ્પાનું માન મોટું થાય, વધે, તમે તમારા કુળને દીપાવો, રોશન કરો.
દીકરાને કુળનો દીપક કહેવામાં આવે છે, દીકરીને શું કામ નહીં? એ વાતને તમારે ખોટી સાબિત કરવાની છે. અને બીજું કે તમારા પપ્પા તમારા માટે શું કરે છે, કેટલા ઘસાય છે, તમારા માટે કેટલી મહેનત કરે છે, એ તમને બધાને દેખાતું હશે. તમને તમારા પપ્પાએ સૌથી સારો બંધ હશે એના ઉપર છે કે બધી જગ્યાએ હું જ તો ખર્ચાયો છું. તમારા પપ્પા હોય ને એ કમાઈને લાવે ને તો એ પોતાના ઉપર 10% નહીં વાપરતા હોય અને તમારા ઉપર 90% વાપરતા હોય છે. તમે જોજો ક્યારે કે કેટલી મહેનત કરે છે. એટલે કે બધી જગ્યાએ હું જ તો ખર્ચાયો છું ને કારણ એનું એ છે કે હું ડાયો છું. એને કોઈ તકલીફ હોય ને તો તમને નહીં કહે, પણ તમારી બધી તકલીફ સાંભળશે કે બધી જગ્યાએ હું જ તો ખર્ચાયો છું ને કારણ એનું એ છે કે હું ડાયો છું અને નથી સમજી શક્યું કોઈ એને ઈશ્વર. બાપને આ સુધી કોઈ ન સમજી શક્યું કે નથી સમજી શક્યું કોઈ એને ઈશ્વર. હું કેવી અઘરી ભાષામાં લખાયો છું. કેટલી મહાન સ્ત્રીઓ, મહાન રાણીઓ આપણા દેશમાં થઈ ગઈ. તમારે બધાએ એ મોટિવેશનથી ચાલવાનું છે કે તમારું નામ ઇતિહાસના પાના ઉપર લખાય. માત્ર સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, સ્નેપચેટમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં તમારી સ્ટોરીમાં ચડે એવું તમારે કામ નથી કરવાનું. તમારે એવું કામ કરવાનું છે કે તમારું નામ ઇતિહાસના પાના ઉપર લખાય. આ ઝાંસીની રાણીનું નામ ઇતિહાસમાં છે તો શું કામ? એણે દેશ માટે, સમાજ માટે કંઈક કુરબાની આપી, કંઈક કામ કર્યું. એવું કામ કર્યું જેથી લોકો એને યાદ કરે. તમારે બધાએ એવા કામ કરવાના છે કે લોકો તમને યાદ કરે. પહેલા તો શું હતું કે સોશિયલ મીડિયા નહોતું, તે છતાં એનો ઇતિહાસ આજે હચવાનો છે. આ તો તમારી પાસે યુટ્યુબ છે, ફેસબુક છે, એવા પોઝિટિવ કાર્ય કરો, મદદના કાર્ય કરો, સેવાકીય કાર્ય કરો, બે લોકોની મદદ કરો. કોઈ ડિપ્રેશનમાં છે તમારી મિત્ર તો એને બહાર લાવો, બરોબર છે? પ્રાણીઓની, પક્ષીઓની સેવા કરો, તમારા પરિવારનું સંચાલન કરો. કારણ કે એક પ્રશ્ન પૂછું કે આપણા હિન્દુ ધર્મમાં કે ધર્મ પત્ની જ કહેવાય, ધર્મ પતિ કેમ ન કહેવાય? કોઈ મને જવાબ આપો. ખબર છે કોઈને શું કામ? એની વાત શું કામ ધર્મ પત્ની જ કહેવાય, ધર્મ પતિ કેમ ન કહેવાય? નથી ખબર. કારણ કે છે ને ધર્મ છે ને સ્ત્રીથી ટકે છે. ધર્મ સ્ત્રીથી ટકે છે. તમે જુઓ આપણા કુળદેવી માતાજી બધા, મહારાણીઓ બધા, પણ ધર્મ સ્ત્રી ટકે છે. કારણ કે ધર્મ પત્ની એટલે જ કહેવાય કે ધર્મનું આખું જે મૂળ છે ને સ્ત્રી ઉપર આધાર છે. શિવ અને શક્તિ, એમાં પણ શક્તિ. એટલા માટે ધર્મ પત્ની કહેવાય છે, ધર્મ પતિ નથી કહેવાતું. બીજું કે તમે બધા શાયરીઓના શોખીન છો, તમને ગમે ગઝલ? કોઈ સાંભળે છે ગઝલ? ગુજરાતી ગઝલ, હિન્દી ગઝલ? બધા હા પડો, કાંઈક મોઢું ન હલાવો પ્લીઝ. સાંભળવી છે? સંભળાવું? કેવી સંભળાવું? દુઃખની, પ્રેમની કે સ્ત્રીઓની? સ્ત્રીઓની. સ્ત્રીઓનું તો મેડમ બોલ્યા, હમણાં અજયભાઈ બોલશે તો હું કંઈક અલગ આપું ને તમને યાર, હે ને? આ પ્રેમની શાયરી 100% પ્રેમની શાયરી હોવી જ જોઈએ. પણ સૌથી વધારે પ્રેમ તમને તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારા મિત્રો કરતા હોય છે. બીજો પ્રેમ પણ હોય છે, નો ડાઉટ, પણ તમને તમારા મા બાપે પ્રેમ કરે છે. અને આ દુનિયામાં ખાલી 3 વ્યક્તિ જ એવા છે કે જે એવું ઈચ્છતા હોય કે તમે માંદા ન પડો. તમારા મા બાપ અને તમે જ્યાં કામ કરતા હોય ને બોસ. બાકી છે ને કોઈ બધા એમ થાય કે માંદી પડે તો મને ફેર. એ 3 લોકોને ફેર પડશે કે જિંદગીની હકીકત જુદી હોય છે. જિંદગીની હકીકત જુદી હોય છે. હોઠ પર હાસ્ય અને આંખે નમી હોય છે. ને સાદ પાડું ને ત્યાં જ આવી જશે, પીડા તો બારને જ ઊભી હોય છે. આમ એવું થાય ક્યારે કે તમે મસ્ત તૈયાર થયા હોય. દરેક વ્યક્તિને કોક ને કોક ગમતું હોય, બધાનો ક્રશ હોય, મારો પણ હોય, તમારો પણ હોય, બધાનો હોય. પણ તમે એવું એપ્રિશિએશન, ઘણીવાર છોકરીઓને એવું હોય કે મારા પપ્પા મારી તારીફ કરે. આપણે ખબર છે કે આપણા મમ્મીની સાડી તમે પહેરી હોય અને તમે તૈયાર થઈને વ્રત રાખ્યું હોય અથવા કોલેજ જતા હોય તો તમારા પપ્પાને એમ લાગે કે નહીં, મારી પત્ની મને જે જુવાનીમાં હતી એવી મને દેખાઈ રહી છે. એવો અભિભાસ તમારા પપ્પાને પણ થતો હોય. એટલે એક કવિતા છે, ગમશે તમને બધાને, કે હાય તારા માથામાં લાગેલું વેણીનું ફૂલ. ખબર છે વેણીનું ફૂલ કેવું હોય? જોયું છે? ઓકે, તો વાંધો નહીં, તો હું બોલું કે હાય તારા માથામાં લાગેલું વેણીનું ફૂલ મેં નથી વખાણ કર્યા, એ જ મારી ભૂલ. કે હાય તારા માથામાં લાગેલું વેણીનું ફૂલ મેં નથી વખાણ કર્યા, એ જ મારી ભૂલ. કે તારા કપાળ પર કરેલી નાનકડી બિંદી
પહેલી નજરે ગઈ મારા હૃદયને વિંધી, સૌનું છોડી જવું તારા આવવાથી વસૂલ, હાય તારા માથામાં લાગેલું ભેંડીનું ફૂલ. આ તો બહુ મોટી કવિતા છે, તમને શોર્ટમાં જ સંભળાવી છે. અને લોકપ્રિયતા છે ને, તમે કાલ સવારે ઉઠીને તમે ફેમસ થઈ જાઓ, નામ થઈ જાય તમારું, એ તમારા કામને કારણે થયું છે. તમે જેવું તમારું કામ કરવાનું, કાર્ય કરવાનું મૂકી દેશો એટલે ધીમે 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 તમારું નામ ઘૂસાઈ જશે. એટલે હંમેશા એવા કાર્ય કરો કે આજ નહીં તો કાલ સવારે તમારું નામ ઇતિહાસના ચોપડે બોલાય. અને લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે, આમંત્રણ વિના જાય છે. જેને એવું હોય ને કે ભાઈ મારે રાતારાત ફેમસ થઈ જવું છે, એ લોકો ઘણા બધા ખરાબ રસ્તા અપનાવતા હોય, ગમે તેવું કન્ટેન્ટ મૂકતા હોય, ગમે તેવા કામ કરતા હોય, એ કોઈ દિવસ ન કરતા. વિનંતી છે, સોશિયલ મીડિયાના કારણે તમે નામના પણ મેળવી શકો છો અને સોશિયલ મીડિયાના કારણે તમે બદનામ પણ થઈ શકો છો. તમે જોતા હશો કે કેટલા બધા વિડીયોઝ વાયરલ થતા હોય છે. તમે એ વસ્તુનો ભોગ ન બનો એનું ધ્યાન ખાસ તમારે લોકોએ જ રાખવાનું છે, ખાસ કરીને છોકરીઓએ. તમારે બધાએ પોતાની રક્ષા કરવાની છે. અને તમે એમ વિચારો કે આજથી 20 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા કોઈ પરપુરુષ હોય ને તો બીજી સ્ત્રી ઉપર આંખ ઊંચી કરી ન જોતો. એનું કારણ શું હતું ખબર છે? એ સ્ત્રીઓમાં એટલી તાકાત હતી, એનો એટીટ્યુડ એવો હતો. તમે તમારા એટીટ્યુડને એટલો કડક બનાવો કે મારે તમારી સામે જોવું હોય તો મારે 5 વાર વિચારવું પડે. તમારી આંખમાં જ એટલી તાકાત છે. તમને તો ભગવાન સૌથી વધારે મોટી શક્તિ હતી. શું કે તમને તરત ખબર પડી જાય કે સામેવાળો પુરુષ મારી સામે કયા ઇન્ટન્સથી જોવે છે, મારી યાર કયા ઇન્ટન્સથી વાત કરે છે. એ વાઇબ તમને તરત આવી જાય. સ્ત્રીઓમાં એ અપાર શક્તિ છે કે સામેવાળા પુરુષને પારખો ને સ્ત્રીઓ માટે 2 મિનિટની વાત છે. તે છતાં તમે પારખી લ્યો અને તો પણ તમે એની હારે વાત કરો તો એ તમારો વાંક છે. તમને ખબર છે કે સામેવાળો માણસ નથી સારો તો હું કામ? અને બીજું કે તમે અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરો, સોશિયલ મીડિયામાં ચેક કરો, બરોબર? અજાણ્યા લોકો પર તમે વિશ્વાસ કરો, એના વિશ્વાસમાં આવી ગયો, એને વાત કરી અને સંબંધમાં આગળ વધી જાય. પણ તમારી હારે તમારું દુઃખ શેર કરવા માટે તમારા મા-બાપ છે, તમારા મિત્રો છે, તમારી બહેનપણીઓ છે, તમારો ભાઈ છે, જે તમારા છે, તમે એના વંશના છો, તમે એના ભાઈ બહેન છો, બરોબર? તમે એના અંશ છો અને તમે તમારું દુઃખ તમારી મમ્મી અને પપ્પાને શેર ન કરો તો એ કેટલી ગેરવ્યાજની વાત કહેવાય. આજે ભારતના દરેક ઘરમાં શું થયું ખબર છે? કે દીકરો ને દીકરી એના મિત્રો સાથે અને પ્રેમીઓ સાથે બહાર બધી વાત કરે છે અને મા-બાપ પોતાના સંતાનો સાથે રહેવા માટે તડપે છે. તમારા મા-બાપને તમારા પ્રેમની, તમારા સાથની જરૂર છે. તમે તમારા પપ્પા કામેથી આવે ને તો ત્યારે તમારે અહીંયા બેસવું, નહીં કે ફોન સ્ક્રોલ કરવો. તમે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને ફેસબુક ને સ્નેપચેટ સ્ટ્રીકો પૂરી કરતા હોય છો, પણ તમે તમારા પપ્પા એવી સ્ટ્રીક બનાવો ને કે ડેલી હું તમારે 1.5 કલાક વાત કરીશ. એવી સ્ટ્રીક બનાવો ને. હું કામ ન બનાવી શકો? તમારા પપ્પાને, તમારા મમ્મીને તમારી જરૂર છે. એ જે પણ કરે છે તમારી માટે જ કરે છે, બીજા માટે નથી કરતા. આ જેટલું ધન કમાશે, જેટલા ઇન્ડસ્ટ્રીમાં કામ કરશે, પૈસા કમાશે, મકાન લેશે, બધું કોના માટે છે? તમારા માટે જ છે. તો એ તમારાથી શું આશા રાખતા હોય કે ભાઈ મારો દીકરી કે મારી દીકરી એમ હું સાંજ પડે ને હું ઘરે આવું તો અમારી સાથે બેસે ને વાત કરે. પણ એ વાત કરવાની જગ્યાએ તમે લોકો બહાર ફરવા નીકળી જાઓ છો અથવા તો તમારા ફોનને સ્ક્રોલ કરો છો. એવું ન કરતા હોય તો પોતાના હાથ ઊંચો કરીને કહો કે હું આવું કરું છું, કાલથી આવું નહીં કરું, મને પ્રોમિસ આપો. આ કાલથી નહીં, આજ રાતથી જ હું આવું નહીં કરું કે હું ડેઈલી 1.5 કલાક મારા મમ્મીને અને પપ્પાને આપીશ. કારણ કે પપ્પા સવારના હાંજથી કામે વહી જાય, 8 થી 8 પપ્પા ઘરે ન હોય, મમ્મીને બધા ઘરના કામ હોય. તમે કોલેજ હોવ, બરાબર છે? તમે તમારા મિત્રોને કોલેજમાં હેરા ફેરા બધું કર્યું હોય, સાંજે મળ્યા હોય, તમે એટલીસ્ટ ½ અવર 1 અવર તમારા મા બાપને આપો. પ્રોમિસ કરો. એમ બોલો કે હા અમે અમારા મમ્મી પપ્પાને સમય આપશું ને આપશું. આ અમારું પ્રોમિસ છે. દિલથી આપશું હો. પછી હું ચેક કરવા તો નથી આવવાનો. અને જો તમે તમારા લોકોને ટાઈમ નહીં આપો તો એ તમારું નુકસાન છે. કારણ કે એ આજે એના સંતાનોના પ્રેમની ઝંખના માટે તડપે છે. એટલું યાદ રાખજો. થેન્ક યુ. નમસ્કાર. 94.3 મારા પરથી હું છું આરજે અજય. આમ કેવું હોય કે આમ સ્ત્રીનો દિવસ હોય, પુરુષ દિવસ હોય, બિચારા પુરુષ જો આપણે કેમેરાની ઉભા છે. અમને તો કંઈ ગણતું જ નથી. સ્ત્રીનો દિવસ છે, અમારો દિવસ એટલે અમને કોલેજમાં પુશઅપ કરાવે, પુરુષ દિવસ છે, પુશઅપ કરો. એટલે સરસ સ્ત્રીનો દિવસ છે, વુમેન્સ ડે છે. આમ સુંદર સુંદર સ્ત્રીઓ મારી સામે બેઠા છે બધા. સુંદર છોકરીઓના પ્રેમમાં અમે ડૂબી ગયા. વાહ વાહ વાહ. સુંદર છોકરીઓના પ્રેમમાં અમે ડૂબી ગયા.
રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી, બેમાં ઉડી ગયા. અમારા બધાની વ્યથાઓ આવી. દરરોજ સવારે ઉઠીને જાગીને રેડિયો પર બોલવાનું મારું કામ, મારું ગમતું કામ જ મારું પ્રોફેશન છે, એનાથી પૈસા મળે છે. કોઈ લાંબી યાદ તમને બધાને લાગતું છે કે આ શું બોલશે, હું એ જ વિચારું છું હું શું બોલું. એટલે જીવનની અંદર કેવું હોય કે તમે બધા એવા એજમાં છો, એવા સમયમાં છો કે અહીંથી તમારી આખી લાઈફ ચેન્જ થશે. ઘણા બધા ઇન્સ્ટાગ્રામના આઈડી તમે જુઓ, તમે ઇન્સ્ટા ક્વીન આઈડી તમે જુઓ, તમને એમ લાગે કે આમ આપણે એ દેશની સ્ત્રીઓ છીએ કે જેની વાત આખી અલગ છે. અમે દેશની આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં. કોઈ પણ ઘરની અંદર કેટલી સ્ત્રી હોય મેડમ, કેટલી હોય? 2, ચલો 3. કોઈ પણ સ્ત્રીને ઘરની અંદર કેટલી સ્ત્રી હોય જણાવો મને. આપણે આજે કોઈ કામ લેક્ચર લેવા માટે કે કોઈ તમને મોટિવેશન કરવા માટે કે દર વર્ષે ભાઈ આપણે વિમન્સ ડે ઉજવીએ છીએ, બહુ બધા લોકો બોલે છે. વાત કંઈક અલગ કરવી છે કે ભાઈ તમે 2 વસ્તુ એવી લઈને અહીંથી જાઓ કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવે. એટલે મારી ઈચ્છા એવી છે કે તમે બધા મને કંઈક પૂછો, કંઈ પણ પૂછો, બિંદાસ. અમે જ્યારે કોલેજમાં હતા મેડમ, એટલે અમારા તમારે જ્યાં હું જ્યારે સામે બેસતો, એટલે અમારા માટે કોઈ કોલેજમાં કોઈ ગેસ્ટ આવે અમે અણી કાઢી લેતા. બીજી વાર મારી કોલેજમાં આવે નહીં, તમે મારી અણી કાઢો, મને ગમશે. એટલે તમે કંઈ પણ પૂછો, કેરિયર રિલેટેડ પૂછો, સ્ત્રી રિલેટેડ પૂછો, કાંઈ પણ મને એવું ગમશે કે અમે લાઈવ ટોક થઈ. આપણા ઘરની અંદર 4 સ્ત્રી બેન હોય, માં, આપણી બહેન, આપણી પત્ની અને ભાભી. આ 4 હોય એટલે દીકરી. હવે તમે વિચાર કરો કે તમારા બધાનો જન્મ નક્કી છે કે ભાઈ રાજકોટમાં તમારો જન્મ થયો, પણ તમને ખબર નથી કે તમારું મરણ કયા શહેરમાં, કયા સિટીમાં, કયા રાજ્યમાં કે કયા દેશમાં થશે. કેમ કે લગ્ન કરીને તમે ક્યાં જવાનું તમને કોઈ ખબર નથી. એટલે સ્ત્રીઓનો આ ઉપયોગ તમે જોઈ શકો કેટલું કરુણતા છે. તમે લગ્નની ઉંમર છે કેટલા આમ છો ને બધા 22 વર્ષના તો છો. આપણી વચ્ચે મારા સર આવે છે, પ્લીઝ જોરદાર તાળીઓ સાથે સ્વાગત છે. અમારા સર તો વર્ષોથી અમારા જાણીતા અને બીબીપી એન્જિનિયરિંગ કોલેજ સાથે તો ઘણો બધો નાતો, કેટલી બધી વાર હું આવેલું છું. 3 પ્રકારની સ્ટ્રીમ હોય, એ કોઈ કોમર્સ, એ કોઈ સાયન્સ અને કોઈ આર્ટ્સ. સાયન્સને સાયન્સ જ કહેવાય, આર્ટ્સને આર્ટ્સ જ કહેવાય. આર્ટ્સમાં બધા ઠોઠળા હોય એવું કહે છે, પણ કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહ. તમે બધા સાયન્સ વાળા છો ને મોટે ભાગે. મેં મારા જીવનમાં કોમર્સ કરેલું ભૂલમાં, પછી ખબર પડી કે આંકડા જોઈને તો અંધારા આવે છે, પછી છોડી દીધું અને પછી તો જીવનમાં ઘણું બધું આવ્યું. એટલે તમે એ એજ પર છો કે જ્યાંથી તમારી આખી લાઈફ ચેન્જ થશે. દીકરો જોવા આવે, કોઈ દીકરી તમને બધાને આવશે, ત્યારે બસ 2-3 વસ્તુ મારે એવી કરવી છે કે આજના સમયનો બહુ મોટી હડલ છે. 2 વખાણ કોઈ કરે તમારા અને એવડો મોટો ફકરો તમને ઇન્સ્ટાગ્રામમાં કોઈ મૂકે એટલે આમ પલળી ન જાવ. કેટલા બધા લોકો, હું હમણાં અંકિતભાઈ સાહેબને રસ્તામાં વાત કરતો, રેડિયો પર હમણાં મને કોઈ એવો સવાલ પૂછ્યો કે ભાઈ લવ ઉપર ઘણી બધી વાર વાત કરતો હોય, કેટલા બધા લોકો એવી રીતે હેરાન થતા હોય કે જેની કોઈ સીમા નથી. 2 ફકર તમને કોઈ મોકે 2 વખાણ કરે, વાળના વખાણ કરે, નાકના વખાણ કરે, અવાજના વખાણ કરે, ત્યાં આમ લપસી જાવ તમે. પ્લીઝ લપસવું નહીં, જીવન બહુ મોટું છે. જીવનની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આપણે પાર કરવાના છે. આવું બધું અમે રેડિયો પર દરરોજ બોલતા હોય. છેલ્લે એટલી વાત કહી દઈશ કે કોઈ પણ એક કેરિયરને તમે નક્કી કરી લેજો. આ સમયને ક્યારેય બગાડતા નહીં, સમયનો દુરુપયોગ ન કરતા. તમારા બધા પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, બહુ બધા કેરિયર છે, બહુ બધા ઓપ્શન છે. સારા વ્યક્તિને જીવનમાં એન્ટર કરજો, સારા વ્યક્તિની સાથે રહેજો અને ક્યારેય એવા લોકોની સંગતમાં ન રહેજો જે માત્ર ને માત્ર તમારો યુઝ કરતા હોય. કારણ કે આજે યુઝ એન્ડ થ્રોનો જમાનો છે. પ્રેમ અઠવાડિયાનો પ્રેમ ચાલે છે. પ્રેમ કેવું કે સોમવારે સામું જોયું, મંગળવારે મળી ગયા, બુધવારે બાયદા બોલ્યા, ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સમકાતા, શનિવારે શંકા ગઈ, રવિવારે પાછા હતા ને એવા. આવા અઠવાડિયાના પ્રેમની અંદર આ પાકિસ્તાની વેબ સિરીઝ આપણે બધા એની છે ને એક્સપેક્ટેશન વધારી ડ્રામા હાલા ને બધું. એટલે સારા વ્યક્તિની આસપાસ રહેજો, સારા વ્યક્તિની સાથે રહેવાનું, સરસ મજાનું ભણવાનું, ગણવાનું, આગળ વધવાનું. સારા લોકોની સંગતમાં રહેશો તો ઘણું બધું મળશે. રેડિયો દર સવારે 9 થી 12 મારો શો હોય છે, સાંભળતા રહેજો. ક્યારેક કેરિયર રિલેટેડ કોઈને રેડિયો ફિલ્ડમાં આગળ વધવું તો બી ગમે ત્યારે એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકો છો. ટીવી ફિલ્ડમાં આગળ વધવું હોય, મને રિપોર્ટર કે ટીવી એન્કર થવું હોય તો બી એટલે તમારી તો ફિલ્ડ આખી અલગ છે. છતાં પણ ઘણા બધા રેડિયોમાં જેટલા આર છે બધા એન્જિનિયર છે, 80% એન્જિનિયર છે. સારા સિંગર છે ગુજરાતમાં એ બધા એન્જિનિયર છે. એન્જિનિયર બહુ બધું અમને બધું આપ્યું છે.
મારા જેવા એખાદા સામાન્ય પ્રવાહવાળા હોય. એટલે ક્યારેક કંઈ પણ કામ હોય યાદ કરતા રહેજો. અને વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ. અને ક્યારેક કંઈ પણ કામ હોય યાદ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.